ભગવાન આપણા દોસ્ત છે, નોકર નહીં. એક છોકરો દરરોજ મંદિરે જતો હતો અને ભગવાનને કહેતો હતો કે ભગવાન, મને 1 કરોડ રૂપિયાની લોટરી જીતાડી દો. આવું આ છોકરો દરરોજ કરતો હતો. રોજ સવારે ઉઠીને ભગવાનના મંદિરે જતો અને ભગવાનને કહેતો કે હે ભગવાન, મને 1 કરોડ રૂપિયાની લોટરી જીતાડી દો. આવું લગભગ 2 વર્ષ સુધી ચાલ્યું, પરંતુ તે છોકરાને કોઈ લોટરી ન લાગી. તેથી તે છોકરો એક દિવસ ભગવાન પર ખૂબ જ ગુસ્સે થયો અને ભગવાનને કહેવા લાગ્યો કે હે ભગવાન, હું 2 વર્ષથી દરરોજ તમારા મંદિરે આવું છું, છતાં પણ મને હજુ સુધી કોઈ લોટરી લાગી નથી. ત્યાં તો અચાનક ભગવાન પ્રગટ થાય છે અને તે છોકરાને કહે છે, પહેલાં તું લોટરીની ટિકિટ તો ખરીદ. શું લોટરીની ટિકિટ પણ મારે જ ખરીદવી પડશે? દોસ્તો, કહેવાનો અર્થ એ છે કે ભગવાન આપણા દોસ્ત છે, નોકર નહીં. પરંતુ આજે આપણે ભગવાનને પણ નોકર બનાવી દીધા છે. ઉદાહરણ તરીકે સમજી લો કે આપણે ગેસ ભરાવા જવાનું છે, તો આપણે આપણા દોસ્તને કહીશું કે તું મારી સાથે ચાલ, આપણે ગેસ ભરાવીને પાછા આવીશું. તો દોસ્ત આપણી સાથે ગેસ ભરાવા આવશે. દોસ્ત કહેશે કે હું તારી સાથે આવીશ, પરંતુ તું એમ વિચારીશ કે તારો ગેસ પણ હું જ ભરાવીને આવું, તો એ નહીં થાય. બસ આ જ રીતે ભગવાન પણ આપણા દોસ્ત છે. ભગવાન કહે છે કે હું હંમેશા તમારી સાથે જ છું. તમારે બસ પોતાનું કર્મ કરતા રહેવાનું છે. હું તમારો દોસ્ત બનીને હંમેશા તમારી સાથે જ છું. પરંતુ આપણે મહેનત કરવી નથી. મહેનત પણ ભગવાન પાસે કરાવી છે. એટલે કે ભગવાનને નોકર માનવા છે અને પોતે માલિક બનીને બેઠા રહેવું છે. બધું ભગવાન પાસે માંગતા રહેવું છે. મિત્રો, યાદ રાખો, ભગવાન આપણા મિત્ર છે, દોસ્ત છે, નોકર નહીં. અને જે દિવસે તમે ભગવાનને દોસ્ત માની લેશો, એ દિવસે તમને સમજાશે કે ભગવાન આપણા હર એક કામમાં, હર એક પરિસ્થિતિમાં આપણો સાથ જરૂર આપે છે.